સો હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। મારું નામ છે કૌશલ પ્રજાપતિ અને આપણે આ બ્લોગમાં જોવાના છીએ પગપાળા યાત્રા આમાં ઘરથી લઈને રમાપીની બીચ જસોમા સુધી। તો હવે અમે અહીંયા બધા ઘરથી નીકળી ગયા છીએ। તો પહેલાં મારા મહાદેવના મંદિરે અહીંયા આવી ગયા છીએ। સૌથી પહેલાં મહાદેવના મંદિરે દર્શન કરીશું। દર્શન કરીને પછી અહીંથી અમે નીકળીશું જસોમાએ રમાપીની બીચ ભરવા માટે। તો અહીંયા બધાને દર્શન કરી લીધા છે। હવે દર્શન કરીને અમે અહીંથી હવે નીકળીશું જસોમાએ જવા માટે। તો હવે અમે બધા અહીંથી અમારા ગામથી નીકળી ગયા છીએ અને અહીંથી અમે જસોમાએ જવાના છે રમાપીની બીચ ભરવા માટે। ચાલતા ચાલતા જવાનું છે પગપાળા યાત્રા સાથે। તો ચાલો હવે અમે બધા અહીંથી નીકળી ગયા છીએ, અડધા રસ્તા આવી ગયા છે અને અહીંથી હવે જસોમાએ જવાના છે। તો ચાલો જોઈએ હવે કેવી રીતે જવાય છે। तो लगातार अमे 10 થી 15 किलोमीटर चाल्या बाद थाक लाग्यो तो घरे अहीं बैठा था અને बैठा अहीं काका મળતા काका जोड़े थोड़ी बात करी। એ પણ અમારી સાથે જસોમાએ ચાલતા હતા તો એમને ઘણી બધી વાતો કરી રામાપીર વિશે અને વાતો સાંભળી ઘડીક અહીં બેઠા અને હવે અહીંથી અમે ચાલવાનું શરૂ કર્યું। તો ચાલો હવે અહીંથી અમે ચાલવાનું શરૂ કરીએ। सोटो गाँव बाजू में अँ एक वाड़ी रीते हमने कीधु कि नास्तो कहीने ज जाओ तो नास्तो करवो पड़े। नास्तो कहीने पछी अहींथी अमे हवे चालवानुं शरू कर्युं। तो बधाए नास्तो करी दीधो छे तो चलो हवे अहींथी अमे शरू करीए चालवानुं। तो हवे अमे बधा अहींया बैठा छीए, आराम करी रह्या छीए। अहींया बोकड़ा हता तो अहींया बधा बैठा छीए। तो बधा अमे बेसीने थोड़ा आराम करीए छीए कारण के चालीने थाकी गया हता। तो बधा अमे अहींया बैठा छीए अने हवे थोड़ा आराम करीशुं। आराम करीने पछी अमे बधा अहींथी નીકળીશું ઘરે જવા માટે। તો અહીંયા ગબાભાઈ અને નીરુ ભાભી એ પણ અહીંયા આવી ગયા છે। આંછુ અને મય પપ્પા છે। તો અહીંયા બધા એ પણ એક્ટિવા લઈને આવ્યા છે અને એમની સાથે ક્રિશિવ પણ આવ્યો છે। આ છે ક્રિશિવ, જે ક્રિશિવ પણ એમની સાથે આવ્યો છે। तो आ ब्लॉग ने हवे अहीं ज पूरो करिए। घणा टाइम पछी आ ब्लॉग आव्यो छे तो कमेंट करता रहेजो, जय बाबा रे अथवा जय रामापीर कमेंट करजो। तो हवे पाछा आपणे मजेदार ब्लॉग हवे लाववाना शरू करी दईशुं। तो चेनल ने सब्सक्राइब कर देजो और वीडियो ने लाइक कर देजो तो मजेदार आवा ब्लॉग जोवा माटे।